જે બ્રાન્ડેડ ચા પીવો છો, જે ઘી ખાઓ છો કે પછી જે સિગારેટ ફૂંકો છો, શું એ અસલી છે કે પછી બ્રાન્ડના નામે તમારા સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ છેડા થઈ રહ્યા છે? જી હા, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બ્રાન્ડેડના નામે નકલી માલ વેચતા માફિયાઓનો એવો પર્દાફાશ કર્યો છે કે જે જાણીને તમે પણ ચોંકી જશો. પોલીસને બાતમી મળી કે એક મોબાઈલ નંબર પરથી ડુપ્લિકેટ સિગારેટનું કાળું નેટવર્ક ચાલે છે. બસ પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં ડમી ગ્રાહક મોકલ્યો અને આખા રેકેટનો થયો પર્દાફાશ. સોલા ભાગવત વિદ્યાપીઠ સામે જાહેર રોડ પર હ્યુન્ડાઈ ઇયોન કારને આંતરીને 3 શખ્સોને રંગે હાથ દબોચી લેવાયા. શરૂઆતમાં કારમાંથી 3 લાખથી વધુનો મુદ્દા માલ મળ્યો છે, પણ અસલી મોટો ધડાકો તો ત્યારે થયો કે જ્યારે પકડાયેલા આરોપી સુજીત પોદ્દારની ક્રાઇમ બ્રાન્ચે કડક પૂછપરછ કરી. ગોતા રેલવે બ્રિજ પાસે આવેલા એના બે ગોડાઉન પર પોલીસે સપાટો બોલાવ્યો અને ત્યાંથી વધુ 15 લાખનો ડુપ્લિકેટ જથ્થો પકડી પાડ્યો છે. કુલ મળીને 20,26,000થી વધુનો મુદ્દા માલ જપ્ત થયો છે. ને હા, જરા નામ સાંભળજો. તમે રોજ વાપરો છો એ વાઘ બકરી ચા, અમૂલ અને સાગર ઘી, સર્ફેક્સલ, એવરેસ્ટ મસાલા, ફેવિક્વિક, હાર્પિક, ઇનો અને ગોલ્ડ ફ્લેક, માર્બલ બોરો જેવી બ્રાન્ડ્સના નામે આ લોકો નકલી કચરો માર્કેટમાં પધરાવી રહ્યા હતા. તમારી આંખો સામે તમારા જ ઘરમાં અસલીના નામે ડુપ્લિકેટ ઘુસાડી દેવાયો હતો. ગુનો આચરનાર અરુણ કુમાર ગુપ્તા, સચિન ગુપ્તા અને સુજીત પોદ્દાર, આ ત્રણેય નકલીના સદાગરો હવે ક્રાઇમ બ્રાન્ચની લોકઅપમાં હવા ખાઈ રહ્યા છે. કોપીરાઇટ એક્ટ હેઠળ કેસ ઠોકી દેવાયો છે, પણ યાદ રાખજો, સસ્તો માલ ખરીદતા પહેલા કે શંકાસ્પદ દુકાનદારો પાસેથી સામાન લેતા પહેલા 100 વાર વિચારજો. ત્યારે તમારું શું માનવું છે આ વિશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.